ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના ડુંગર ભીતની સીમમાં કૂવામાં પડેલી માદા દીપડીને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું। છોટાઉદેપુર તાલુકાના ડુંગર ભીત ગામે રહેતા રાઠવા હિંમતભાઈ ટેબલાભાઈના જંગલ નજીક આવેલા ખેતરના કૂવામાં વહેલી સવારે માદા દીપડી પડી ગઈ હતી। દીપડી કૂવામાં પડી જતા ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જો કે સ્થાનિક આગેવાનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કૂવામાં પિંજરું ઉતારી માદા દીપડીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જંગલ નજીક ખેતરના કૂવામાંથી માદા દીપડીનું રેસ્ક્યુ કરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। રેસ્ક્યુ કરાયેલ માદા દીપડીને વન વિભાગ દ્વારા છોટાઉદેપુર નર્સરી ખાતે લાવી ડોક્ટર્સ દ્વારા તપાસ કરી સલામત રીતે વન વિસ્તારમાં છોડી દેવામાં આવશે તેમ વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। આજરોજ મુજે ડુંગર ભીત ગામે એક કૂવામાં દીપડું પડેલ છે તેવા સમાચાર સરપંચ શ્રી ડુંગર ભીત દ્વારા જણાવવામાં આવતા અમારો વન વિભાગ છોટાઉદેપુરનો સ્ટાફ વનપાલ કેજી દેસાઈ અને વનપાલ વાયજી બારિયા તેમજ સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી અને પાંજરું કૂવામાં ઉતારી અને દીપડાને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। રેસ્ક્યુ બાદ દીપડાને છોટાઉદેપુર ફતેપુરા ખાતે લાવવામાં આવેલા છે, જેની વેટરનરી તપાસ કર્યા બાદ સહી સલામત રીતે મુક્ત વાતાવરણમાં ફરી જંગલમાં છોડવામાં આવશે।